નમસ્કાર મિત્રો આજે આપણે એવી માહિતી વિશે આપણે જાણીશું કે જે તમને ક્યાંક ને ક્યાંક લાઈફ ટાઈમ તમને કામ આવવાની છે અને ક્યારેક પણ મતલબ કે સરકારી કોઈ તમે ફોર્મ ભરતા હોય ઓનલાઈન અથવા તો કોઈ પણ સહાય મેળવવા માટે ફોર્મ ભરતા હોય અથવા સ્કોલરશિપના ફોર્મ ભરતા હોય તો ક્યાંક ને ક્યાંક તમારે આ જે વર્ડ જે છે તમે જે જોઈ રહ્યા છો તો એ વર્ડ તમને એમાં આવતા હોય છે, પરંતુ એ વર્ડનો આપણે ખ્યાલ નથી હોતો કે ભાઈ એનો ઉપયોગ શું થાય છે અને એ વર્ડ એમાંથી કયો આપણે સિલેક્ટ કરવો જોઈએ। 4-5 વર્ડ હોય છે, દાખલા તરીકે CO હોય, WO હોય, SO હોય, DO હોય અને HO હોય, તો એનો મતલબ શું થાય છે અને આપણને એમાં કયો વર્ડ સિલેક્ટ કરવાનો હોય છે તો એનો કોઈ ખ્યાલ નથી હોતા। તો આપણે આજે એનો ઉપયોગ શું થાય છે એના વિશે આપણે વાત કરીશું અને એનું ફૂલ ફોર્મ શું થાય છે એના વિશે પણ આપણે વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરી લઈએ ફૂલ ફોર્મ ઓફ SO, S/O નો ફૂલ ફોર્મ શું થાય છે તો કે સન ઓફ મતલબ કે કોઈનો પુત્ર હોવો। દાખલા તરીકે તમારું નામ રાહુલ હોય તો રાહુલ, ત્યાર પછી આ જે ઓપ્શન ઘણા બધા આવશે, બરાબર, આ પ્રમાણે ઓપ્શન આવશે તો એમાંથી તમારે શું સિલેક્ટ કરવાનું છે, એશો, અને ત્યાર પછી તમારે પિતાનું નામ લખવાનું છે કે ભાઈ રાહુલ, મારા પિતાનું નામ રાજુભાઈ। આ પ્રમાણે જ્યારે ફોર્મ ફિલઅપ કરીએ ને ત્યારે મિત્રો તમને આઈડિયા આવી જશે કે આ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું હોય છે। ત્યાર પછી વાત કરીએ HO, ફૂલ ફોર્મ ઓફ હેશો। એસોનો ફૂલ ફોર્મ શું થાય છે તો કે હસબન્ડ ઓફ, મતલબ કે એનો પતિ હોવો। હવે ત્યારે તમારું નામ જે છે રવિ છે તો રવિ એશો પાયલ, મતલબ કે પાયલ, રવિ કોના પતિ છે તો કે પાયલના પતિ છે। ત્યાર પછી વાત કરીએ ફૂલ ફોર્મ ઓફ DO મતલબ કે ડોટર ઓફ। DOનો ફૂલ ફોર્મ થાય છે ડોટર ઓફ, મતલબ કે કોઈની દીકરી હોવી। હવે તમે કોઈ પણ ફોર્મ ભરતા હોય, તમારા મેરેજ ના થયા હોય તો તમારે આ પ્રમાણનો ઓપ્શન આવે તેમાં તમારે DO સિલેક્ટ કરવાનું છે અને DO સિલેક્ટ કરીને ત્યાર પછી તમારા પિતાનું નામ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે લખવાનું રહેશે। દાખલા તરીકે હેતલ DO રમેશભાઈ, એ પ્રમાણે। ત્યાર પછી તમારા મેરેજ થયા હોય, બરાબર, તો તમારે આ સિલેક્ટ કરવાનું છે। તમારા નામે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરતા હોય તો આ સિલેક્ટ કરવાનું છે WO, મતલબ કે ફૂલ ફોર્મ ઓફ W નું શું થાય છે તો વાઇફ ઓફ, મતલબ કે કોઈની પત્ની હોવી। તો તમારું નામ સપોઝ કે એક્ઝામ્પલ તરીકે રવિના હોય તો રવિના WO રાજેશભાઈ, મતલબ કે રવિના રાજેશભાઈના પત્ની છે। આ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું હોય છે। હવે કોઈ પણ ઓપ્શન ન મળે તો તમારે આ ઓપ્શન મળે, બરાબર, તો ફૂલ ફોર્મ ઓફ CO, મતલબ કે COનું ફૂલ ફોર્મ શું થાય છે કેર ઓફ, મતલબ કે સાર સંભાળ રાખવા વાળું। હવે સાર સંભાળમાં સૌપ્રથમ આવે માતા પિતા, ત્યાર પછી કઝિન આવે, ત્યાર પછી પત્ની આવે અથવા તો પતિ આવે। તો કોઈ ઓપ્શન ન મળે, બરાબર, તો તમે CO લખશો તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નહીં આવે। તો ખ્યાલ પડી ગયો છે મિત્રો તમને કે ભાઈ આ ઓપ્શન જે છે એ લાઈફ ટાઈમ તમને જોવા મળશે અને લાઈફનું ફૂલ ફોર્મ શું થાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સૌપ્રથમ આવે છે CO, મતલબ કે કેર ઓફ, સાર સંભાળ રાખવાવાળું, ત્યાર પછી WO, મતલબ કે વાઇફ ઓફ, કોઈની પત્ની, એ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી એશો, મતલબ કે પુત્ર, કોઈનો પુત્ર હોવો। DO, જેના મેરેજ ન થયા હોય બહેનના, તો એને DO સિલેક્ટ કરવાનું છે અને ડોટર ઓફ, મતલબ કે એની દીકરી, ત્યારે તમારા પિતાનું નામ લખવાનું છે। અને HO, મતલબ કે હસબન્ડ ઓફ, એનો પતિ હોવો। તો આ પ્રમાણે તમારા ફૂલ ફોર્મ તમે યાદ રાખી શકો છો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।